નમસ્કાર. ચાલો આજે એક એવી સરસ મજાની વાત કરીએ જે પરંપરાથી થોડી અલગ છે પણ દિલને સ્પર્શી જાય એવી છે. આ વાર્તા છે એક જન્મદિવસની ઉજવણીની જેણે સાચા અર્થમાં એક ખાસ અને યાદગાર પ્રસંગ બનાવ્યો. તો વાત છે 22 જાન્યુઆરી 2026ની. થયું એવું કે એક નાનકડી અંગત ઉજવણી એક સ્થાનિક શાળામાં આખા સમુદાય માટે એક પ્રેરણાદાયી પ્રસંગ બની ગઈ. ચાલો જરા ઊંડાણમાં જઈએ અને જોઈએ કે આ બધું કેવી રીતે થયું. તો પહેલો સવાલ એ જ થાય કે આ ઉજવણીને અનોખી શું કામ કહેવાય? ચાલો આપણા આજના વિશ્લેષણના પહેલા ભાગમાં આ સવાલનો જવાબ શોધીએ. હા, તો સવાલ એ થાય કે આખરે આ ઉજવણીમાં અલગ શું હતું? બર્થડે પાર્ટીઓ તો આપણે સૌએ જોઈ જ છે, તો પછી આ સામાન્ય પાર્ટીઓ કરતાં કઈ રીતે જુદી હતી? ચાલો આ જ સવાલનો જવાબ શોધીએ. કોઈ પણ વાતને બરાબર સમજવા માટે એ જાણવું જરૂરી છે કે એમાં કોણ કોણ છે, પ્રસંગ શું હતો અને આ બધું ક્યાં થયું. તો ચાલો જોઈએ કે આ સુંદર પ્રસંગની પાછળ કોણ હતું. તો જો આ આખી વાતના કેન્દ્રમાં છે શાળાના આચાર્ય શ્રી વાળા મુકેશકુમાર વી. પ્રસંગ હતો એમની દીકરીના જન્મદિવસનો અને તેમણે આ ઉજવણી માટે પસંદ કરી પોતાની જ શાળા એટલે કે શ્રી રતનપર પ્રાથમિક શાળા. અને બસ આજ તો હતી સૌથી ખાસ વાત. કોઈ બંધ બારણાની ખાનગી પાર્ટી નહીં. એના બદલે આચાર્યશ્રીએ શાળાના તમામ બાળકોને આ ઉજવણીમાં સામેલ કર્યા. દરેક બાળકને પ્રેમથી સ્વાદિષ્ટ સેવ ખમણીનું ભરપેટ ભોજન કરાવીને ખુશી વહેંચવામાં આવી. હવે આપણે એ સમજીએ કે આ બધું કરવા પાછળનો વિચાર શું હતો. આ માત્ર ઉજવણીની રીત બદલવાનો નિર્ણય નહોતો, પણ પ્રાથમિકતા બદલવાનો હતો. એટલે કે શું થયું એ તો જાણ્યું, પણ હવે સમજીએ કે શા માટે થયું. આ સ્લાઇડ પર નજર નાખો. આખી વાતનો સાર અહીં જ છે. એક બાજુ છે આપણી રેગ્યુલર પાર્ટીઓ જેમાં મોંઘી કેક અને હોટેલનો ખર્ચ હોય છે, પણ બીજી બાજુ છે રતન પરની પસંદગી. અહીં ફોકસ દેખાડા પર નહીં પણ શાળાના બાળકો સાથે ખુશી વહેંચવા પર હતું. આ માત્ર પૈસા બચાવવાની વાત નથી, પણ મૂલ્યોની પસંદગી છે. અને આ એક વાક્યમાં જ આખી વાતનો સાર આવી જાય છે. કેક અને હોટલના ખર્ચ કરવાને બદલે શાળાના બાળદેવોને રાજી કરવામાં આવ્યા. અહીં દેખાડો કરવા કરતાં બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કેટલો સ્પષ્ટ દેખાય છે. ચાલો હવે આપણા અંતિમ વિભાગ તરફ જઈએ. જોઈએ કે આ નાનકડા પ્રસંગમાંથી આપણને શું મોટી પ્રેરણા મળે છે અને તેની અસર કેટલી દૂર સુધી પહોંચી શકે છે. સાચું કહું તો આ ઘટના પ્રેરણા શબ્દનું એક જીવંત ઉદાહરણ છે. તે આપણને શીખવે છે કે ઉજવણીનો સાચો અર્થ ફક્ત પોતાના માટે ખુશ થવાનો નથી, પણ આપણી ખુશીઓને બીજાઓ સાથે વહેંચવાનો છે. તો આ આખી વાતમાંથી કઈ કઈ બાબતો આપણે યાદ રાખી શકીએ? પહેલું, કે ઉજવણીને આપણે વધુ અર્થપૂર્ણ બનાવી શકીએ છીએ. બીજું, કે નાના લાગતા કાર્યો પણ સમાજમાં મોટો બદલાવ લાવી શકે છે. અને સૌથી અગત્યનું, કે સાચા અર્થમાં ખુશી તો વહેંચવાથી અને આપવાથી જ મળે છે. અને હવે અંતમાં એક સવાલ જે આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ. શ્રી રતનપર શાળાની આ ઘટના આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે પણ આપણી ખુશીની ક્ષણોનો ઉપયોગ આપણી આસપાસના સમુદાયમાં આનંદ અને સકારાત્મકતા ફેલાવવા માટે કેવી રીતે કરી શકીએ. વિચારવા જેવી વાત છે, ખરું ને?